નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ફતેપુરા 4 રસ્તા પાસેથી રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલની ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે શંકાસ્પદ રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટરસાયકલ સાથે ઈસમ નામે સમીર શબીરભાઈ મલેક ઉંમર વર્ષ 24 રહેઠાણ જૂની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડ વડોદરાને અજબડી મિલ રોડ ખાતેથી શોધી આ ઈસમને તેની પાસેના બુલેટના પેપર્સ રજૂ કરવા જણાવતા આ ઈસમે બુલેટના પેપર્સ નહીં હોવાનું જણાવીને આ બુલેટના માલિકી અંગે કોઈ સચોટ માહિતી નહીં આપતા જેથી આ ઈસમની સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે તેની પાસેથી મળેલ બુલેટ 30મી ડિસેમ્બર 2026ના 10:30 વાગે ફતેપુરા 4 રસ્તા પાસેથી તેને પોતે ચોરી કરી લાવેલું અને બુલેટ વેચી નાખવાની ફિરાકમાં અજબડી મિલ રોડ પર ફરતો હોવાનું જણાવતા ચોરીના બુલેટ સાથે પકડાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આ બુલેટ ચોરી અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય આ વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે સિટી પોલીસ સ્ટેશનને જાણ કરીને આગળની વધુ તપાસ સોંપેલ છે. પકડાયેલ આરોપીનું નામ સમીર શબીરભાઈ મલેક ઉંમર વર્ષ 24 રહેઠાણ જૂની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડ વડોદરા શહેર.